કરોડોના કૌભાંડી વિનય શાહ સામેની સીઆઈડી ક્રાઇમે 17 કલાક સુધી તપાસ કરી। તપાસ ટીમે વિનય શાહના નિવાસ સ્થાનેથી 52 લાખની રોકડ, સોના ચાંદીના દાગીના, નોટ કાઉન્ટિંગ મશીન અને પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યા છે। 3 જેટલી તપાસ ટીમે 34 કમ્પ્યુટર સહિત 2 લેપટોપ પણ જપ્ત કર્યા છે। સીઆઈડી ક્રાઇમે વિનય શાહની પાલડી નિવાસે મોડી રાત સુધી કાર્યવાહી કરવામાં આવી હતી। નિવાસેથી મહત્વના દસ્તાવેજો અને ફાઇલો કબજે કરી હતી। આ ઉપરાંત વિનયના કાર અને એક્ટિવા પણ નજરે ચડ્યા હતા। આજે પણ નિવાસે સીઆઈડી ક્રાઇમની તપાસ યથાવત રહી છે। આ ઉપરાંત થલતેજ સ્થિત ઓફિસમાંથી દસ્તાવેજો અને કમ્પ્યુટર કબજે કર્યા હતા। સીઆઈડી ક્રાઇમે તપાસનો દોર સંભાળતા વસ્ત્રાપુર પોલીસમાં નોંધાયેલી ફરિયાદના દસ્તાવેજો પણ લીધા હતા। ઉલ્લેખનીય છે કે સીઆઈડી ક્રાઇમની તપાસ ટીમ દ્વારા ગઈકાલથી જ વિનય શાહ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ સીઆઈડી ક્રાઇમની ટીમ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં મહત્વના આ કેસને લગતા દસ્તાવેજો તેમને એકત્રિત કર્યા હતા અને ત્યારબાદ સીધી જ તે થલતેજ ખાતે આવેલ વિનય શાહની ઓફિસે પહોંચી હતી, જ્યાં ઓફિસમાં વિનય શાહની ઓફિસમાં તેમને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને જ્યાંથી પણ કેટલાક દસ્તાવેજો તેમને હાથ લાગ્યા હતા। ત્યારબાદ વિનય શાહના પાલડી સ્થિત નિવાસ સ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આજે બીજા દિવસે પણ તપાસ ચાલી રહી છે। અને આજ મુદ્દે વાત કરીએ અમારા સંવાદદાતા મોનિકા અમારી સાથે લાઈવ જોડાયા છે। મોનિકા, જણાવશો કે આજે વિનય શાહના ઘરે બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે, કઈ કઈ વસ્તુઓ મળી છે અને શું વિગતો મળી રહી છે લેટેસ્ટ? 260 કરોડનો જે કૌભાંડ જે બહાર આવ્યું છે, જેમાં વિનય શાહ અને તેમની પત્ની જે ભાર્ગવી શાહ જેમનું નામ છે, જેમને એક કંપની બનાવી જેમાં હજારો લોકોનું જે રોકાણ કર્યા હતા, જેમાં 260 કરોડનું જે કૌભાંડ જ્યારે આમાં બહાર આવ્યું છે ત્યારે જ આ મુદ્દે જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને જે ફરિયાદીઓ હતા એ લોકોના નિવેદન બાદ જે છે અલગ અલગ જગ્યાઓ પર ટીમો બનાવવામાં આવી હતી, જેમાં સીઆઈડીની પણ જે ટીમ બનાવવામાં આવી હતી। સીઆઈડીની ટીમ બનાવવા બાદ જે સીઆઈડીની જે 3 જે ટીમ જે છે એ જે વિનય શાહની ઓફિસ અને વિનય શાહના ઘરે જે દરોડા પાડ્યા હતા ને જેમાં તમામ જગ્યાઓ ઉપર જે વિનય શાહના ઘર પરથી જે કહી શકાય કે સોના ચાંદીના જે દાગીના સાથે જે 52 લાખ રૂપિયા રોકડા અને જે કોમ્પ્યુટર અને જે 2 લેપટોપ જે છે જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં જે આજે સ્કીમ જ્યારે બહાર પાડવામાં આવી હતી જેમાં મહત્વના જે પુરાવા જે છે એ પણ જપ્ત કરવામાં આવ્યા છે। હાલ તો સીઆઈડી ટીમ દ્વારા 17 કલાકની આજે સર્ચ ઓપરેશન જે છે વિનય શાહના ઘરે અને વિનય શાહની ઓફિસમાં જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ જે સર્ચ ઓપરેશન બાદ જે સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પણ જે સીઆઈડી ટીમે જપ્ત કરી છે અને હાલ જે છે સીઆઈડી ટીમ દ્વારા આગળની પણ કાર્યવાહી કરવામાં આવશે। જી મોનિકા, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર।